આની અંદર અમારા સૌથી મોટો આટલી મોટી યાત્રા અમારા કાઢવી કોઈ નાની વસ્તુ નથી. આની અંદર અમારો સૌથી મોટો સપોર્ટ હોય તો આપણા નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબનું. અમે એમને રજૂઆત કરવા માટે કે સાહેબ અમે આમનું પ્લાનિંગ કરીએ છીએ. તો પંકજ સર એમણે અમને અમારા સ્કેટિંગના કોશીમાં તમે જોઈ શકો છો અંબે માતાનું મંદિર છે, આપણે નડિયાદનું સ્વામિનારાયણ મંદિર છે, પાછળની બાજુ બેક સાઈડ માય માતાનું મંદિર છે, સંતરામ મંદિર છે. આખી ડિઝાઇન જે અમને અમારા ધારાસભ્ય શ્રી બતાવી કે તમે આમનું કંઈક નવું કરો. પંકજ સરનો અમે પૂરો સપોર્ટ છે. એમણે અમને હર્ષ સર્વિસ અને લેટર પણ લખી આપ્યો પોલીસ પ્રોટેક્શન માટે. સાથે આપણે નડિયાદના આપણા જે પોલીસના સ્ટાફ છે એમને પૂરેપૂરો સપોર્ટ આપવાના છે. વેલકમ ટુ વિજય ઓફિશિયલ. ગુડ મોર્નિંગ જય મહારાજ. તો આજે આપણે નડિયાદમાં છે અને નડિયાદમાં મેહુલભાઈ છે. તો મેહુલભાઈ એક અનોખી પહેલ કરી છે કે સ્કેટિંગ દ્વારા નાના છોકરાઓને સંતરામ મંદિર નડિયાદ સ્ટાર્ટઅપ કરીને અંબાજી મંદિર સુધી લઈ જવાના છે. તો પહેલા તો મેહુલભાઈનું આપણે ઇન્ટ્રોડક્શન લઈશું. તો મેહુલભાઈ તમારું ઇન્ટ્રોડક્શન આપણા વિડીયો બધાને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. મારું નામ મેહુલ સોલંકી છે. હું નડિયાદ મહાનગરપાલિકા સ્પોર્ટ્સ ક્લબ દાનાપુરા ખાતે એઝ સ્કેટિંગ કોચ બાળકોને સ્કેટિંગ શીખવાડેલો છું. મારી સાથે આણંદના પ્રકાશ સર છે જે જીડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કેટિંગ કોચ છે. સાથે આપણી સાથે રવિ સર છે જે હાલોલથી આવ્યા છે. અમે લોકો અત્યારે જે આપણું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીભાઈ જે કર્યું છે કે 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં થઈ રહી છે. તો આજના પેરેન્ટ્સો અને બાળકો સ્પોર્ટ્સ માટે જાગૃત થાય એના માટે અમે લોકો નવી અનોખી પહેલ કરી છે. અમે બધા કોચ અને અમારા સારા અમુક પેરેન્ટ્સ સાથે મળીને કે આપણા જે નડિયાદના અને હાલોલના છે આણંદના જે બાળકો સ્કેટિંગ કરી રહ્યા છે તો આપણે એક્ઝામ બધાની પતી ગઈ છે. તમે જાણો એક્ઝામ બધાની પતી ગઈ છે. એક્ઝામ પછી બાળકો ઘરે બેસી રહે તે લોકોનું સ્પોર્ટનું ફિટનેસ જળવાય એના માટે નડિયાદથી અંબાજી સ્કેટિંગ કરતા જવાના છે. અને આ જે તમે સ્કેટિંગ કરતા જાઓ છો તો એની એજ ગ્રુપ શું છે? એની અંદર અમારી સાથે 5 વર્ષથી લઈને 16-17 વર્ષના બાળકો છે. 10 વર્ષ બધા ભેગા અમે જઈ રહ્યા છે. અને ક્યાંથી આવ્યા? આપણે હાલોલથી આવ્યા છે, આણંદ જલામ સ્કૂલમાંથી આવ્યા છે, દિવ્ય પટેલ સ્કૂલમાંથી આવ્યા છે, પણ નડિયાદની ઇટીએસ સ્કૂલના છોકરા છે, શારદા મંદિરના છોકરા છે અને સૌથી મોટી વાત આપણે જે સંતરામ મંદિર સ્કૂલ ચાલે એના પણ બાળકો અમે આમાં જોડાઈ રહ્યા છે. તો મેહુલભાઈ આ આપણી ટૂર છે સ્કેટિંગ નડિયાદ તો અંબાજી કેટલા દિવસની રહેશે અને ક્યારે તમે અંબાજી પહોંચશો? અમે આજે સવારેથી નીકળ્યું નડિયાદ સંતરામ મંદિરે મહારાષ્ટ્રના આશીર્વાદ લઈને. ત્યાંથી અમે સિદ્ધિવિનાયક બપોરે 2 કલાક હોલ્ડ કરશું તે સ્વામિનારાયણ ગુરુ બોલ એટલે દિવસનું અમે લોકો 40 થી 45 કિલોમીટર કાપીશું. 24 તારીખે રાત્રે લગભગ અમારી ગણતરી 7 વાગે અંબાજી મંદિરે પહોંચીશું. પણ રાત્રે ત્યાં રોકાણ કરી સવારે 8 વાગે બધા છોકરા ફ્રેશ થઈને બધા નાસ્તો 8 વાગે સવારે 8-9 ની વચ્ચે અમે લોકો અંબાજી માતાના દર્શન કરવા પડે. અને આ એક અનોખી પહેલ કરવાની પ્રેરણા તમને ક્યાં? આ પ્રેરણા એટલા માટે મળી કે બધા બાળકો એક્ઝામ પછી દરરોજ બાળકો 3 કલાક સ્કેટિંગ પ્રેક્ટિસ કરતા જ હોય છે. હવે ઓલિમ્પિક જે આપણે 2036માં અમદાવાદ થઈ રહી છે અને પેરેન્ટ્સ અને સ્ટુડન્ટો બધા સ્પોર્ટ્સ માટે જાગૃત થાય. આપણે મારી પણ ઈચ્છા છે કે જે ઓલિમ્પિક આવે છે જો આપણી પાસે લગભગ 10 વર્ષે કદાચ આપણો નડિયાદનો કે આજુબાજુનો કોઈ છોકરો ઓલિમ્પિક રમવા માટે જાય તો નડિયાદનું અને બધા જિલ્લાનું નામ રોશન કરશે. અને આપણે જો સ્કેટિંગમાં કેટલા છોકરા તમારી સાથે આવી છે? અમારી સાથે હું પ્રકાશ રવિ સર બધા મને ટોટલ 30 છોકરા ભેગા કર્યા છે. અમારી ઘરેથી એકચ્યુઅલી 15 સ્ટુડન્ટ છે 15 સ્ટુડન્ટ અમે લઈને છે. પણ પેરેન્ટ્સ જે એટલા જાગૃત અને ડબલ સંખ્યા થઈ ગઈ અમારી બધા અમારા પાસે રેડી છે. તો બધાને એક જ પ્રાર્થના કરીશ કે રિક્વેસ્ટ કરીશ કે મેહુલ સર અને એમની ટીમ સારી રીતે અંબાજી પહોંચે એના માટે બધાએ પ્રાર્થના કરજો. જો તમે પણ ઘરે બેઠા પ્રાર્થના કરવા માંગો છો તો 1 લાઈક મેહુલ સર માટે કરજો. જય માતા.